કેવું લાગે? રેવા દે નો આવ. મસ્ત ચીજ ગયો એટલે એમ શોખ થઈ ગયા કે તું આવ્યો ને અને આવવાનો જ હતો એમને. બહુ ઉતાવળ છે એકચ્યુઅલી માં આપણા પાસ ભાઈના. કામ પડ્યા માં તો એની ઉપર શું કામ તારા? લઈને જઈએ એટલે આવીએ ને એટલે રેડી મળે. જોડે નાસ્તો એમ મમ્મી એમ હેલો એવરીવન, તો ગુડ મોર્નિંગ, જય શ્રી રામ. તમે જો રહ્યા છો ધ્રુવ પટેલ બ્લોગ્સ ની યુટ્યુબ ચેનલ, જ્યાં તમારું દિલથી હાર્દિક સ્વાગત છે. ગાઈઝ, સવારે વહેલા જીમમાં નથી ગયા. કેમ નથી ગયા તમને ખબર જ છે. તમે વિડીયો જોઈ આવો આની પહેલાનો કે આપણે પેલા મિલનભાઈને એરપોર્ટ મૂકવા ગયા હતા. એમની આખી ફેમિલીના ખબર નથી કે હું આવું છું, એમને બી નથી ખબર. ત્યાં જઈને ડાયરેક્ટ પહોંચી જ ગયો એટલે એમ શોખ થઈ ગયા કે તું આવ્યો ને અને આવવાનો જ હતો. એમને બી ખબર જ હતી અને હું જવાનો જ હતો. જવાનું જોઈ ને યાર, જો સફરજન, સરસ મજાના સફરજન. સિંગાપુરમાં પાછા ગ્રીન કલરના સફરજન મળો. હું તમને બતાવીશ હમણાં. ભાઈનો વિડીયો કોલ આવે ને ત્યારે હું બતાવું. આજે બહુ શરદી થઈ ગઈ છે એને. ચલો નાસ્તો કરી લઈએ. મમ્મી ને લોકો ક્યાં આવી યાર? મમ્મી કદાચ ગયા લાગે છે ધાબે. જો ઓલમોસ્ટ 10 વાગી ગયા છે અત્યારે. કઈ નહીં, તો ચલો આપણે ધાબે આટો મારતા એ જોઈએ મમ્મી શું કરે છે, પછી અહીં નાસ્તો કરી લઈએ. હું ઉપર જતો હતો મમ્મીને બોલાવા કે શું કરે, અને નીચે આવી ગયા. કેવો વરસાદ હે ઉપર? વરસાદ જેવું નાસ્તો બાસ્તો જોયા. બ્લોગ ચાલુ હોય જોડે નાસ્તો એમ મમ્મી એમ અને હું છું. અને બહાર વ્યૂ મસ્ત ને, એ મોજે મોજ આવે. ખરીદીએ ત્યારે નાસ્તો. જો આ તો પાત્રા અને ખાંડવી ને એવું બધું બનાવ્યું હતું. ભાઈ આજે શું બનાવવાનું? કઈ જ નહીં જોજા. આજે બનાવો કઈ. એ જઈ નહીં. કાલ તો બહુ બધું ખાધું. ખા તો એવું લાગે. સો ગાઈસ, ફાઇનલી હવે જીમમાં આવી ગયા છીએ. ઊંઘ આવે છે સખત. આજે તો સોના માથે લઈશું, મસાજ ચેરે લઈશું અને જીમમાં વર્કઆઉટ કરશું. આજે તો હુઈ જ જઈશું જીમમાં એવું લાગે છે. જોઈએ હવે ભાઈ, ખબર નહીં. જો 3 વાગ્યા છે ઓલમોસ્ટ, નહીં વાગી જ ગયા. ચલો જઈએ. સો ગાઈસ, વર્કઆઉટ પતી ગયું છે અને બંકો આવી ગયો બહાર. પાર્થભાઈ નીચે રાહ જોઈ રહ્યા હતા પણ પાર્થભાઈ નીકળી ગયા. જો ક્યાંય દેખાતા નહીં. વાંધો નહીં, હવે રાતે મળશે. કઈ નહીં, તો આપણે જઈએ ઘરે. ભૂખ લાગી મજબૂત. ભૂખ લાગે ભાઈ ને જીમ કરો એટલે. ના કરો તો જમતો જ લાગે આપણને. તો બહુ ઉતાવળ છે એકચ્યુઅલી માં આપણા પાર્થભાઈ ના. 2 મિનિટ રાહ થઈ જતો. જો હે ભાઈ, બહુ ઉતાવળ, બહુ ઉતાવળ. પણ તને એટલે આમાં કામ આવી ગયું તું. હું પેલો મારે કામ હતો અહીંયા ઊભા. ચાલે, તો ઉપર કામ હતું. અહીંયા બીજા કામ પડ્યા માં તો એની ઉપર શું કામ તારા? કઈ કહેવાય નહીં. હવે હું ના કે ભાઈને શેરડીનો રસ પીવાનું કહું તો ચાનો રસ્યો. કનૈયાની ચા પીવી હો ભાઈ. કેવી? અહીંયા રજવાડી બે કનૈયા ને રજવાડી સિવાય તો ગાંઠતા જ નહીં. પાવો એક નહીં, 2 ચા તો આમ જતી રહે સીધી સીધી. બાયપાસ નીકળે નહીં. આગો ભાઈ, કામ પતાઈ આવો હવે. ઓય, કામ પતાઈ આવો તમે. હો ના, તમારી મીટિંગ હશે ને ભાઈ, પેલી તાજ ખરીદવાની હે ને તાર નહીં? પછી આની પાછળ આ કોન્ટ્રાક્ટ ચાલુ કરવાનું હોય. તાજ ખરીદવાની. એક કામ કરજે, મારી એક ફરમાઈશ. તાજમાં હે ને જીમ બનાવજે મોટું. રાજમાં જ. અરે હા, એટલે તાજ પાડીને જીમ બનાવજે. ત્યાં 6થા માળે જીમ રાખજે અને 7મા માળે ફાસ્ટ ફૂડ નું રાખજે. એમ હેલ્ધી, પણ હેલ્ધી, વિધાઉટ કેલરી, વિથ પ્રોટીન વાળું. હો ને? હા, ડાયટ. કઈ નહીં, તો મળીએ રાતે. હો ને? આવજો. બાય બાય. તું જાય પછી બ્લોગ બંધ કરું. અરે તો હવે મળીએ આપણે ઘેર જઈને ડાયરેક્ટ. મમ્મી જીમમાંથી આવેલો જોરદાર ભૂખ લાગી છે. કંઈક સેટિંગ કરાવી દો તમે. ગાંઠિયા નહીં ખાવા. આ શું બનાવ્યું? કેવું લાગે?
રેવા દે નો મસ્ત વેજીટેબલ મુઠિયા બનાયા અને મરખસ લાય મૂકી દઉં લાય મને આલુ મૂકું નથી મૂકવું. હવે આ બનશે ક્યારે અને ખાવાના ક્યારે હું આવું એટલે રેડી રાખવું પડે એવું લાગવું જોઈએ કે હવે આપશે એટલે આમ રેડી ના રાખવું પડે હે તો બનાવીને જઈએ એટલે આવીએ ને એટલે રેડી મળે. હે અમાર જેવું અમે ક્યાંક જઈએ તો બનાવીને નહીં જતા તૈયારી કરી. ના ખાવાની યાર ત્યાં સુધી ખાખરો ખાઉં એક પછી ના ખાખરો નહીં સફરજન ધોઈ નાખું ઉભી રહે સફરજન ધીમે 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 આ ચાલશે 10 મિનિટ સુધી ચૌદા થઈ જશે અને જે વઘારવાના ને ના કાચા થઈ જાય પછી વઘારવાના પછી એ ખાવાના ઢાંકી દો હેડો. હમ? એ ઢાંકી દે. જો આ બધું મેં કર્યું હવે હું આને ઢાંકી દઉં મમ્મીએ બનાવ્યું મમ્મી બતાવ આ બની જાય એટલી વાર ગાઈસ જે વસ્તુનો ઇંતજાર હતો જુઓ ગરમા ગરમ મુઠિયા અમારી જોડે લસણની ચટણી કોથમીરની ચટણી જોડે હોય ખાખરા સાદા મુઠિયા નહીં આવા આખા વર્લ્ડમાં ક્યાંય ના મળે ફાઇનલ એવા જોરદાર બને ફૂલ વેજીટેબલ મુઠિયા ફૂલ ડાયટ વાળા પ્રોટીન વાળા અને જોડે છાશ હોય એટલે કંઈ ઘટ જ નહીં કઈ નહીં તો આપણે તો પૂરું મસ્ત ખાઈ લઈએ યાર બંકો જો શું કરે છે લે હે 8 બોલ પુલ રમાય એમ કઈ રીતે રમાય બતાવજે આમાં જઈને બતાય આમાં જઈને બતાય કઈ રીતે રમાય હે હા પછી હા આ 8 બોલ પુલ રમો બંકો પાવ એને કીધું પડી જાય લે એ ભાગી નાખી લાકડી ભાગી આને લાકડી ભાગી નાખી ભાઈ તે હવે કહી દઉં હું નીચે જઈને લાકડી ભાગી નાખ હા ભાગી ના આ ભાગી આ માનતો નહીં કોઈનું ઊંધો લબડાવું તને હે ના માના બધા ના કાંઠ ગીલી દંડ તું રમ આવડતું છે નહીં ને કહો કે ગીલી દંડ રમવું કઈ રીતે રમાય બતાવજે બે જોડે માર હા આ બધું ચાલતું રહેશે આપણે થોડું વોક કરી લઈએ પછી જઈએ નીચે ટ્યુશન જઈએ હવે બંકો હે ટ્યુશન જઈએ ને હવે મજા આવી ને બસ તાર મોજ કરવાની ટ્યુશન માં બેહો ને હા કંટાળો આવે ભણો તો પડશે ને બગા હે કે બ્લોગ બનાવવા બંને એમ શું કહીશ ઘર નીચે પાર્કિંગ નીચે આવી ગયા છે કામ પતી ગયા છે ઓલમોસ્ટ બધા જ તો હવે આજનો વિડીયો ખરેખર નાનો જ છે તો મળીએ કાલના વ્લોગમાં જો આજનો તમને મારો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો મળીએ મિત્રો નેક્સ્ટ વ્લોગમાં જય શ્રી રામ હર હર મહાદેવ